અલ નીનોની અસરથી વરસાદ ખેંચાવાના પૂર્વાનુમાન પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી પ્રતિક્રિયા। અલ નીનોની અસરને લઈને દર વર્ષ કરતાં આ વર્ષે 10-20% ઓછો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે જો વરસાદ ઓછો પડે તો શું પગલાં લેવા જોઈએ તેની સરકારે તૈયારી કરી હોવાની મુખ્યમંત્રીએ નાગરિકોની બાંહેધરી આપી છે। સાથે જ ખેડૂતો માટે નર્મદાના પાણીથી ડેમ અને તળાવ ભરવાનું શરૂ કરી દીધું હોવાનું અને તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર આયોજન કરી રહી હોવાની ખાતરી આપી। વરસાદ માટેની આગાહી આપણે થતી હોય છે, દર વર્ષે થતું હોય છે। આ વખતે અલ નીનો એટલે કે આ વખતે વરસાદ જે 100% થતો હોય કે આપણા ત્યાં આગળ 70% વરસાદ થતો હોય તો આ વખતે 10-20% એનાથી ઓછો થાય એવી પરિસ્થિતિ સર્જાઈ શકે એવું અનુમાન છે। આપણે અત્યારથી એના માટે ગભરાવાની વાત ના હોય, પણ આપણે અત્યારથી માનસિકતા આપણી બનાવી દેવી પડે કે ભાઈ વરસાદ ઓછો પડે તો આપણે કયા કયા પગલાં લેવા જોઈએ, કયો બીજ વાવવું જોઈએ જેથી કરીને પાણીની ઓછી જરૂરિયાત પડે। અને સરકાર તરીકે અત્યારે અમારી પાસે નર્મદાનું પાણી ક્યાંક ક્યાંક વધારે હોય તો એના માટેનું આયોજન પણ સરકારે કરી દીધું છે અને તળાવો ભરવાથી માંડીને ડેમમાં પણ નર્મદાનું પાણી જ્યાં જ્યાં ભરવા જેવું યોગ્ય છે ત્યાં આગળ ભરવાનું ચાલુ કરાવી દીધું છે।